તમારું નામ શું છે બતાવો તો? જય માતાજી, હું આપનો કોઈ ડાબી માનવ આશ્રમ દ્વારા આજે અહીંયા આગળ अपना घर અપનાગર આશ્રમની મુલાકાત કરી છે। અહીંયા આગળ અમારા સાથી મિત્રો દ્વારા ખૂબ જ સારી કામગીરી ચાલી રહી છે। જે આપણા અસ્થિર મગજના લોકો છે એમને બહુ સારી જમવાની, રહેવાની અને બધી સગવડ પૂરી પાડે છે। એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। જય માતાજી। અહીંયા આગળ જમવાની જે વ્યવસ્થા જોરદાર ચાલી રહી છે અને સરસ રીતે કામગીરી કરી રહ્યા છે। પ્રભુજી સારા થઈ ગયા છે ને? અમુક અમુક તમે જોઈ શકો છો કે સબ્જીમાં હેલ્પ કરે છે, છોલવામાં કાપવામાં આ બી પ્રભુજી છે અમારો રોટલીઓ શેકે છે, તમે જોઈ શકો। આ લોકોનો જેનો કોઈ ના હોય એ આગળ પાછળ આ લોકો હાજર થઈને ફિર હોય સેવા આપી રહ્યા છે। આપણે એવું છે કે આ લોકોને કોઈ રોડ ઉપરથી પકડીએ છીએ ને એ લોકોને સારી રીતે જગ્યાએ આપણે ને ટ્રીટમેન્ટ આપીએ તો એ લોકોનું મગજ ઓલરેડી સારું થઈ શકે છે। જો આપણે જોઈ રહ્યા છીએ કે જે લોકો આપણને કામમાં હેલ્પફુલ થઈ રહ્યા છે, તો આવો ને એક નવું માનવ આશ્રમનું નિર્માણ કરવા જઈ રહ્યા છે, તો બધા સાથ સહકાર આપો। આપ જોઈ શકો છો અમારા સાથી મિત્ર એવા સોનુ શર્મા સાહેબની મુલાકાત કરી અને અપના ઘર આશ્રમની મેં આજે મુલાકાત કરી છે અને બધું જ ખૂબ જ જાણવા મળ્યું, ખૂબ જ સારી રીતે શીખવા મળ્યું। અને અત્યારે જે આજનો યુવા પેઢી વર્ગ ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે, તો આવો સૌ સાથે મળીને એક સેવાનું કામ કરીએ અને માનવ ધર્મ એ સૌથી મોટો ધર્મ છે। પાછળથી વિડીયો લઈ આપો। અહીંયા આગળ આપણે અપના ઘર આશ્રમ છે, ત્યાં આગળ આપણે જે સોનુભાઈને કોન્ટેક્ટ કરીએ છીએ તો એમની ગાડી બી આવે છે આપણે લેવા માટે। કોઈ બી તમે કોલ કરી શકો છો। અમારી એમ્બ્યુલન્સ આવે છે, તરત સૂચના જેવી રીતે આવશે તેવી રીતે થોડી જાણકારી લઈને અમારે તરત ગાડી હોય તે કાઢવામાં આવે છે। ખૂબ જ સરસ અને સારું કામ કરી રહ્યા છે અને એક જ વસ્તુ કહેવાનું, એક જ આ સોશિયલ મીડિયાના માધ્યમથી એક જ વસ્તુ કહું છું કે આવો એક આવા સારા કામમાં આપણે ભાગીદાર બનીએ અને સહભાગી બનીએ। કયું ગામ ઉમટા છે? ઉમટા। હા, આજે ઉમટા ગામની અંદર જે અપનાગર આશ્રમ ચાલી રહ્યો છે એની આજે અમે મુલાકાત કરી છે અને અમારા સોનુભાઈ અથવા કલ્પેશભાઈ